વર્ષ પહેલાં છે ને જ્યારે હું એક ટ્રેકમાં ગઈ હતી સિક્કિમ, ત્યારે મને એક સ્ટ્રેન્જર છોકરો મળ્યો. ઉતરતા 2 દિવસ બાકી હતા. આ છોકરો કોલકાતાનો હતો જે મને મળી ગયો અને એના ગીતો એવા વાગી રહ્યા હતા કે સાંભળીને મેં તરત એને કહી દીધું, તું મારું પ્લેલિસ્ટ નથી વગાડી રહ્યો ને. ત્યારથી આ સ્ટ્રેન્જર 2 જણા ફ્રેન્ડ્સ બની ગયા. હવે આ 2 દિવસ ઉતરતામાં એક એવો ટાઈમ આવ્યો કે અમે બંને થાકી ગયા અને અમે બંને એક જગ્યાએ બેસી ગયા. હવે એ મોમેન્ટ એટલી મીઠી હતી ને, એમાં બહુ જ હાશ હતી, એમાં બહુ જ ગ્રેટિટ્યુડનેસ હતી. એ મોમેન્ટને કેપ્ચર કરવા માટે આ છોકરો જે બાય ધ વે એક ફોટોગ્રાફર છે, એ મને શું કહી શકે, ચલ ને ફોટો પાડીએ. એણે શું કીધું ખબર છે કે જ્યારે પણ દર્શિતા મને એવું જોઈતું હોય ને કે મને કોઈક મોમેન્ટ એટલી ગમી છે, ત્યારે હું એ વ્યક્તિને એક સુગંધ ગિફ્ટ આપું છું. કારણ કે ફોટો જોઈને તમે ખાલી ફીલ કરી શકો છો કે આ કેવા ખુશ લાગતા હતા, પણ જ્યારે એક સુગંધ આપું છું તો એ સુગંધને જે તમે ફીલ કરો ને, તમે જેટલી વાર સૂંઘો તમને એવું લાગે કે હું એ જ ઝાડની ડાળીઓમાં, એ જ ટ્રેકમાં, એ જ વ્યક્તિ જોડે, એ જ કપડાં પહેરીને ફરી ત્યાં બેઠી છું. ટાઈમ ટ્રાવેલનો કન્સેપ્ટ ખબર છે ને? એનો પાવર છે એક સુગંધમાં. તો એણે શું કર્યું, એની પાસે લિપ બામ હતું, એણે એ પરફ્યુમ મને લિપ બામમાં નાખીને આપ્યું કે આ લિપ બામ વાપરવાનું નથી, આ લિપ બામ ખાલી સૂંઘવાનું છે તારે. જ્યારે પણ તને આ ક્ષણ યાદ કરીને ગ્રેટિટ્યુડ ફીલ કરવું હોય, જસ્ટ સ્મેલ ઇટ એન્ડ યુ વિલ ફીલ કે તું ત્યાં જ છે. આ દિવાળીએ તમે પણ ઘણા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મળવાના હશો, પણ હું તમને એમ કહું છું કે તમારી જે ખૂબસૂરત પળો છે એને ખાલી ફોટોથી કેપ્ચર ના કરતા, ખુશ્બુરત સાથે કેપ્ચર કરજો. ખુશ્બુરત એક એવી પરફ્યુમ બ્રાન્ડ છે જે 2 શાયરી લવર્સ અને જે પોતે શાયર છે, જે પોતે પોએટ્રીઝ લખે છે, દ્વારા બનાવવામાં આવેલી બ્રાન્ડ છે, જે તમારા લવ્ડ વન્સને જ્યારે તમે ગિફ્ટ આપો ત્યારે તમને એવું હોય કે યાર હું શું એવું લખું કે હું એને કહી શકું કે યાર મારે તને કંઈક કહેવું છે પણ મારી પાસે શબ્દો નથી. એવી ફિલિંગ આવે ને જ્યારે કોઈકને ગિફ્ટ આપતા હોઈએ ત્યારે. ખુશ્બુરતમાં પોએટ્રીઝ લખેલી છે. તો આ દિવાળી ખાલી ખૂબસૂરત પળોને માણતા નહીં, એને ખુશ્બુરત સાથે રંગજો.